મૂળ વાત એવી છે કે કાંઈક સારું જો કાનમાં પડ્યું હોય ને મા બાપ તો ઉગે, સારું કાનમાં પડ્યું હોય તો. આ તો એવું જે પડે એ ઉગે. એટલે બાવળિયાના બીજ વાવે આંબો કેમ ફળે? વાવી જુઓ લ્યો બાવળના બી, આંબો ઉગે? આંબો ન ફળે. માટે વિચારવું ભગવાનના ભક્તએ. બહુ મહિમા છે સમાગમનો, કથા સાંભળવાનો. પ્રથમ ભક્તિ શ્રવણ ભક્તિ બતાવી. પ્રથમ ભક્તિ એ સત્સંગ છે જો, અને શરૂઆત ત્યાંથી થાય કોઈ પણની. કથા વાર્તામાં બેસે, સત્સંગ કરે, એ શરૂઆત થાય એટલે એનું કામ થાય છે. માટે સાંભળવામાં છે ને કાચા ન પડવું. વ્યસનીને વ્યસન ન મળે તો વ્યાકુળ થઈ જાય છે. એમ જેથી સમાગમ ન થાય, સત્સંગ ન થાય, કથા સાંભળવા ન મળે અને ચેન ન પડે ત્યારે સમજવું કે હવે બીજ ઉગ્યા. હજી તો બીજ નથી ઉગતા. આ તો મળે તો ભલે, ના મળે તો કશો વાંધો નહીં. હે, અને પાછા આપણે એવું વિચારીએ, ઘણા એવું કે તો સાધુનો ધંધો છે, સવારમાં લઈને બેઠા જ હોય. આપણે કેમ ધંધો હોય દુકાન ખોલવાનો, શાકભાજી વેચવાનો, કરિયાણું વેચવાનો, દૂધ વેચવાનું, કંઈક બીજું. એમ સાધુનો આ તો ધંધો છે. અમને પૂછે ઓલા કણ જાય ને કોન્સ્યુલેટમાં કંઈક વિઝા લેવાના સરકાર, તમારો ધંધો હું? હા, ભારતમાં રહીને આપણને પૂછે કે તમારો ધંધો હોય, ને એટલી ખબર ન હોય સાધુનો ધંધો શું હોય. પછી લખવું પડે, લખાવવું પડે, લખો સેવા ભક્તિ. ભગવાન બુદ્ધની પાસે એક બહુ શ્રેષ્ઠ વ્યક્તિ, એટલે શ્રેષ્ઠી ધનાઢ્ય વ્યક્તિ જે તે વખતે એ આવ્યો હતો. એનો એક દીકરો હતો પૈસાવાળાનો. બુદ્ધની સામે આવીને બેઠો. એ ધનાઢ્ય વ્યક્તિ પણ આંખમાં આહુડાની ધારાઓ થઈ, રડવા જ માંડ્યો. અને બુદ્ધ એટલે કરુણાનો અવતાર. કરુણાથી કીધું, શેઠ તમને તકલીફ શું છે? ત્યારે કે પ્રભુ કંઈ નથી શકતો, હું તો તમારા સત્સંગમાં આવું છું, હું વાતો સાંભળું છું, મને સમજાય છે, પણ મારે એકનો એક દીકરો છે અને કરોડોની સંપત્તિ છે, અને હવે આમે મારી ઉંમર થવા આવી, મારે કોકને આપવી જ પડશે. ધન સંપત્તિની કોઈ સીમા નથી. હું કહું ને એ નોકર મારું કયું કરવા તૈયાર છે, બધાય મારું કયું કરે છે, મારો દીકરો મારું માનતો નથી. પૈસા માગે એટલા પૈસા એને મારે આપવા પડે છે. હું એમ કહું તારે શું જરૂર છે એટલા બધા, ક્યાં વાપરીશ? તો કે મને તમારે એ નહીં પૂછવાનું, હું માગું એટલા મને દઈ દેવાના. હવે એકનો એક દીકરો, ન આપું તોય તકલીફ, આપું તોય તકલીફ. આ કેવા કોને જાવું? બહાર બધા મને શેઠ શેઠ કહે છે, અને અંદરની વેદના હું જાણું છું. અને એ પૈસા એ શરાબ અને સુંદરીમાં, મોજ અને વિલાસમાં વાપરે છે. ઘરે ક્યારે આવે? પ્રભુ મારે પૂછાતું નથી, અને આ વેદના મારે કોની કેવી? પૂછું ને તો હરખો ઉત્તર આપતો નથી. ઘરનો કંકાસ બહાર ક્યાં લઈ જાવો કે? અમારા ઘરની પ્રભુ આબરૂ બહુ મોટી છે, વેપાર ધંધો મોટો છે, એકનો એક દીકરો છે. આશા તો હોય ને કે આવડો મોટો ધંધો ફેક્ટરી હાલે છે તો છોકરો સંભાળશે. વેપાર ધંધામાં ધ્યાન આપતો નથી. એના જીવનું બગડે છે, અને બીજું મારા વારસાનું બગડે છે. તો આનો કાંઈ ઈલાજ ખરો? દવા ખરી? ભગવાન બુદ્ધ કે દવા મેડિકલમાં મળે. ક્યાં મળે? અરે એ દવાની વાત નથી કરતો કે મારા છોકરાને કંઈક હળખી લાયને ચડે એની દવાની વાત કરું છું. ત્યારે ભગવાન બુદ્ધ કે ઈલાજ તો છે. તો બતાવો ને. તો કે સત્સંગ એ એનો ઈલાજ છે, અહીં લાવો. ત્યારે આ શેઠ કહે છે, પ્રભુ હું એને કઈને થાકી ગયો, પણ એ આવવા તૈયાર નથી થતો. હું જાણું છું કે તમારી પાસે જો આવે અને આ સત્સંગમાં બહેન વાતું સાંભળે તો જરૂર સુધરે,
પણ ક્યારેય એ અહીં આવવા રાજી થતો જ નથી. હવે કરવું શું? ત્યારે ભગવાન બુદ્ધ એવું બોલ્યા કે શેઠ, તમારી પાસે છે શું? તો કે મારી પાસે ધન સંપત્તિ છે. તો કે એને સાધન બનાવો, એને માધ્યમ બનાવો ધન સંપત્તિને. આટલું બોલીને ભગવાન બુદ્ધ થોડા મૌન રહ્યા અને ધ્યાનમાં ઊંડા ઉતરી ગયા. ભગવાન બુદ્ધ છે ને બહુ ઓછું બોલતા, ધ્યાનમાં વધારે રહેતા. એટલે ઓલો વિચારવા માંડ્યો કે મારે શું માધ્યમ બનાવવું એમ. છોકરાને સુધારવા ભગવાન બુદ્ધ એટલું બોલ્યા કે તમારી સંપત્તિને માધ્યમ બનાવો ને એના આધારે એને અહીં લાવો. ખૂબ વિચાર કર્યો, ખૂબ વિચાર કર્યો. માણસ બુદ્ધિશાળી હતો એટલે ખ્યાલ આવી ગયો કે ભગવાન બુદ્ધ મને શું કહેવા માગે છે. ઘરે આવ્યા, બહુ પ્રસન્ન થયા. સવારનો સમય હતો. છોકરાએ કીધું, મને 50 રૂપિયા આપો. એ સમયે રૂપિયાનું ચલણ નહોતું, પણ અશરફીનું ચલણ હતું. એનું નામ એવું આપતા રાજાઓ, મને એટલા રૂપિયા આપો. કે એના બાપાએ કીધું 50 નહીં બેટા, 100 રૂપિયા આપું, 100 સિક્કા આપી દઉં. હા, હે 50 ને બદલે 100 કીધા પહેલી વાર હો. નહીતર બાપા રોજ છોકરા અરે પેલા તો માથાકૂટ થાય, તારે 50 ને હું કરવાસ, 25 કામ પતાય. એના બદલે આજે કે તને 50 રૂપિયા નહીં બેટા, 100 રૂપિયા આપું. છોકરાને થઈ ગયું મારા બાપા બદલાઈ ગયા છે. 100 સિક્કા આપશે? હા, કેમ નહીં, 100 સિક્કા રોકડા આપું, પણ એક શરતની સાથે આપું. છોકરો કે શું શરત? મારી સાથે ભગવાન બુદ્ધનો પ્રવચન સાંભળવા, સમાગમ કરવા, વાતો સાંભળવા 1 કલાક તારે આવવાનું. પછી 100 સિક્કા તને ગણી દઉં. આને લાલચ લાગી. મૂળ 1 કલાકનો પ્રશ્ન છે ને, આપણે જઈને બેસીશું. કાંઈ વાંધો નહીં, હું તમારી યાર 1 કલાક આવીશ. પૈસાની લાલચે આવ્યો. શેઠ બહુ રાજી થયા. સભામાં આવીને બાપ દીકરો બે બેઠા ને ભગવાન બુદ્ધે દ્રષ્ટિ કરી. માધ્યમ બન્યું છે પૈસો, અને ભગવાન બુદ્ધની વાણી માંડી વહેવા. ભાઈ, એક મહાપુરુષની વાણી પણ જો અસર કરી જતી હોય તો આ તો સ્વયં પરમાત્માનો અવતાર છે, કરુણાનો અવતાર છે. એની તો દ્રષ્ટિ પડે ને ત્યાં પથ્થર જેવા જીવને પીગાળી દે. ભગવત દર્શનનો એટલો મહિમા છે. અને એમાંય ભગવાન બુદ્ધની દ્રષ્ટિ એના ઉપર પડી. પેલાને કંઈ કથામાં ધ્યાન નહોતું, બેઠો બેઠો રૂપિયા ગણતો હતો. હા, કથામાં ધ્યાન જરાય નહીં. સમય જાતો ગયો. પડછા ત્યાં ઉપર નક્કી થતું હતું સમય કેટલો જાય છે. ઘડિયાળું હતી નહીં, પણ આમ સૂર્યનો પ્રકાશ આઘો પાછો આમ જાતો જાય એટલે ખબર પડે કે હવે આ પડછાયો છેટો જાય છે. અને સૂર્ય માથે મંડે આવવા એટલે ખબર પડે કલાક થઈ ગઈ. એટલે ઓલાએ પડખેથી બાપુજીને ઠોહો માર્યો. હા, સમજો છો કે નહીં? હા, તો હાકે જ રાખે છે. કલાક થઈ ગઈ, આપણે નક્કી કર્યું તી, ચાલો બાપા હાલો. કે ચાલવાની કોઈ વાત નહોતી. બાપે કીધું ખિસ્સામાં જ લાવ્યો છે, તારે 100 રૂપિયાની જરૂર છે ને, લેતો જા. છોકરો પૈસા લઈને નીકળી ગયો. બીજો દિવસ થયો, લાવો બાપુજી 50 રૂપિયા. 50 નહીં, 100 આપું. કલાક મારી હારે આવવાનું. આવ્યો, બેઠો. આમ ને આમ ઘણા દિવસ હાલ્યું, પણ ક્યાં સુધી જીક જી લે? વરસાદ પડે જ રાખે, પડે જ રાખે, પડે જ રાખે. તમ મને કયો, છત્રી ક્યાં સુધી વરસાદને ઝીલી શકે? ગમે એટલું તમે આમ માથે રાખો, તાળપત્રી લઈ આવો, પણ વરસાદ જીક બોલાવે જ રાખે, વર્ષે જ રાખે, વર્ષે જ રાખે. તમારી તાળપત્રી હોય કે પતરાય ને જીક ઝીલતા, એને મંડે વરસવા ને ત્યાં આપણને લાગે ટીપા પડવા માંડે છે. બોલો, એટલું સારું છે કે અહીંયા એટલામાં નથી પડતા. બાકી બાજુના બધે રૂમમાં વરસાદ ચાલુ આવે એટલે ટીપા ચાલુ થઈ ગયા છે. આ ચોમાસું એમ જ કાઢ્યું દાદા. હા, કેટલી જગ્યાએ ડોલું મૂકી પાણીની,
નાના વાટકા મૂકવા પડે, કારણ કે પડ્યા જ કરે ટીપા. હવે કરો હું? આમ ભીનું ને ભીનું રહે, અને એમાં ઓચિંતા કોઈક હાલ્યો જતો હોય ને ખબર ન હોય પગ લપસે ને પડે. અમુક હદ પછી એમ કહેવાય છે કે છત્રી પણ કાગડો થઈ જાય. અમુક ઝપાટાન પવન આવે, 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 10 દી 15 દી મહિનો, ભાઈ શબ્દો પડે જ રાખ્યા. ધીમે ધીમે છોકરાને રસ પડ્યો અને ધીમે ધીમે બદલાયો. ઘરે આવી એના બાપુજી પાસે. આજ એક પહેલો દિવસ એવો ઉગ્યો તો ખવારમાં એણે સિક્કા માગ્યા નહીં. એટલે એના બાપે સામેથી કીધું કે લે બેટા, તારે 100 સિક્કા નથી જોતા? તો કહે આજ મારે જરૂર નથી બાપુજી. ધીમે ધીમે કરતા હાવ બદલાઈ ગયો. હવે ઘરે આવીને જે છોકરો સિક્કા માગતો હતો અને બેફામ એનો ઉપયોગ મોજ મજા કરવામાં કરતો હતો, એ ધ્યાનમાં બેસી ગયો. ધ્યાન કરે, શાંતિથી બેસે અને બુદ્ધના વચનોને વિચારે, એને યાદ કરે, ગોષ્ઠી કરે અને સવારમાં ઉઠીને પછી મા બાપને પ્રણામ કરે. ખ્યાલ આવ્યો? જો બીજો બદલાવ આવે કે ન આવે, તમારે છોકરો ટકા કેટલા લાવે એ વાત અત્યારે એક બાજુ મૂકો. ગમે એટલા 100માંથી 100%, 8માં 9માં લાવે ને એને કાંઈ એને નોકરી મળી જવાની નથી. પણ છોકરો સારા વાતાવરણમાં રહ્યો ને સવારે ઉઠીને જો તમને પગે લાગતો થઈ ગયો તો સમજવો કે આ બહુ મોટો સુધારો થયો. ઘણા મા બાપ કે કાંઈ ગુરુકુળમાં ભણવા મોકલ્યો ને, પેલા છોકરો કોઈ દી અમને પગે નહોતો લાગતો, એના બદલે હવે રોજ અમને પગે લાગીને અમને જય સ્વામિનારાયણ કહી અને પછી ત્યાં દિવ્યધામ ગુરુકુળમાં આવે છે. આ બદલાવ કાંઈ ઓછો બદલાવ કહેવાય? અને એ સંસ્કાર પડ્યા છે ને, એને કાયમ એવું રહેશે કે આ મારા મા બાપ થકી હું સુખી છું. એ એને ભૂલાશે નહીં. આ સંસ્કાર પાડવા માટે તો મોટા પુરુષોએ આવા મંડાણ કર્યા હોય છે, આ સ્થાપનાઓ કરી હોય છે. અને યન્નવે ભાજને લગ્નમ સંસ્કારો નાન્યથા ભવેત. નવું પાત્ર બનાવતા હોય, કુંભાર ઘડો કરતો હોય અને એમાં જેવી ડિઝાઇન, જેવો આકાર કાચું માટલું હોય ને ત્યારે થઈ હોય અને પછી પાકવા મૂકી દે. યન્નવે ભાજને લગ્નમ સંસ્કારો નાન્યથા ભવેત. એ લાગેલો સંસ્કાર પછી જાતો નથી. એ પાકી જાય ને પછી જેવું માટલું હોય એવું ને એવું રહે. એમાં ડિઝાઇન જેવી પાડી હોય ડિઝાઇન પણ એમનું જ રહે. એમાં પછી પાક્યા પછી ફેરફાર ન થાય. ફેરફાર કરવો હોય ને તો કાચા માટલામાં કરાય. હા, તો એટલે આ સંસ્કાર પડી ગયા અને બહુ જરૂરી છે. બોલો, ધીમે ધીમે તો એવા પછી છોકરાઓ તૈયાર થાય ને, ઘરે એના મા બાપ ભગવાનને થાળ ન ધરાવતા હોય ને તો છોકરો કે બા તમે થાળ ભગવાનને ધરાવો પછી જ હું લઈશ, પછી જ હું જમીશ. બોલો, ત્યારે આ જે બદલાવ, આ આપણા દેશની સંસ્કૃતિ, આ પરંપરા, એટલી તો ખબર પડે છોકરાઓને કે ભગવાનને ધરાવ્યા પછી મુખમાં મુકાય. પણ એ ધીમે ધીમે થાય. આ કેટલા સિક્કા વાપર્યા તઈ થયું. પહેલાં વાપરવા પડે ભાઈ. કોઈ પણને સુધારો કરવો હોય પહેલાં એની ઈચ્છા પ્રમાણે કરવા જ દેવું પડે. મોબાઈલ મૂકતો ન હોય પહેલાં મોબાઈલ દેવો જ પડે. તમે આંચકી લ્યો એમ તો તમારી યારે આંટી જ બંધાવવા માંડે. એના કરતાં પહેલાં આપો, પછી ધીમે ધીમે એને શું કરો, સમજણ પાડો. હવે એને એક વ્યસન થયું હોય, બંધ થઈ ગયું હોય આ લોકડાઉનમાં, ઘરે બેઠા બેઠા જાવું ક્યાં? જો બહાર રમવા જવાય નહીં, શેરીમાં જવાય નહીં, કોઈ છોકરાનો સંગાથ મળે નહીં. પછી આ ભાઈબંધ મળી ગયો અવડો, હવે એની હારે 1.5 વર્ષ કાઢ્યું હોય, પછી તમે એ ભાઈબંધાઈની હારે સીધી ભાઈબંધાઈ તોડી નાખો, દુઃખ લાગે. એનો મિત્ર બની ગયો હોય, પછી ધીમે ધીમે એને જો આ શ્રેષ્ઠીએ કેવું કર્યું એમ તમે કરો તો એ જ વ્યક્તિ એ મૂકી દે અને ધ્યાન ભજનમાં લાગી જાય છે, શાંતિથી બેસે. અને પછી એના આંગણે કોઈ સાધુ સંતો આવે તો એને ભિક્ષા આપે છે. બહાર જવાનું નામ ન લે. સામેથી એના પિતા પૂછે દુકાને ક્યારે જવાનું છે, એના પિતાને કહે કે દુકાને ક્યારે જવું છે, હું મદદ કરું તમને. નોકરને પૂછે
દુકાને ક્યારે જવાનું છે, હું મદદ કરું. છોકરો આટલો બધો બદલાઈ ગયો, આટલો બધો ફેરફાર થયો, શેનાથી થયો? સત્સંગથી થયો. કોઈ યુનિવર્સિટીમાં આ બદલાવ ન આવે, એ બદલાવ સત્સંગમાં આવે છે. યુનિવર્સિટીના કોલેજના પ્રોફેસરો એમ કહે છે કે તમે જે કરો છો એ અમે નથી કરી શકતા. બોલો, એક પ્રોફેસર આવ્યા હતા, એ કે મારે કોલેજમાં હજારો વિદ્યાર્થી છે, હા, પણ સ્વામિનારાયણના સાધુઓ અને સ્વામિનારાયણ સંપ્રદાય જે કરી શકે છે, યુવાનોમાં જે ડિસિપ્લિન ને એમાં જે મર્યાદા, એ જે સત્સંગમાં આવ્યા હોય ને તમે ઊભા રાખો, કોઈ પણ નાની મોટી સેવા હોય, પીરસવાની હોય. કાલે આપણે જુઓ ને, ભલે ભગત કાલે તમે ન આવી ક્યાં, અરે પણ હું શાક ખાધું બધાએ, તઈ પૂછો ને અલ્પેશભાઈને, ઓલું શ્રીજી મહારાજ ન કીધું, બીજા બધા પાક પરા મૂકી અને નકરું શાક જ ખાધું, એમ કર્યું. બોલો, અને એમાં ગુરુજી આવ્યા પીરસવા, મોટા મોટા ડંકા ભરી ભરીને, બને એવું. જો તેલ, ઘી, શાક, મસાલા એ તો જે હોય એ જ હોય, પણ બનાવવામાં ને એમાંય ભગવાનની સંતની દ્રષ્ટિ પડે અને એક સ્થાનનો પ્રભાવ કે આખો સ્વાદ બદલાઈ જાય. અહીંયા પ્રથમ હરિકૃષ્ણ મહારાજને, ઘનશ્યામ મહારાજને થાળ ધરાવ્યો. 8 વાગી ગયા હતા પણ કોઈને ખબર ન રહી. 8:15 જમવાનું ચાલુ કર્યું, પછી આરતી નિયમ કર્યા. બદલાવ આવે છે શેનાથી? સત્સંગથી. પ્રોફેસરોને કેવું પણ કે એ પ્રોફેસરોની બુદ્ધિ એટલે તમે વાત જવા દો. હા, એ ત્યારે કોલેજના પ્રોફેસરો થતા હોય. આ નિશાળના તો સમજ્યા 1 થી 8ના 12ના તો, પણ કોલેજના પ્રોફેસરો એટલે હા, પણ એના કંટ્રોલમાં ન રહે. અને ત્યારે તમે જુઓ એવા જુવાનિયાઓ સત્સંગમાં કેટલા નિયમિત. કોલેજમાં કાગળિયા પડ્યા હોય ને એક વાલીડો ઉપાડે નહીં, કચરું પડ્યું હોય. અને અહીં મંદિરમાં તમે એ જુવાનિયાને કહો અહીં વાળીને પોતું મારી દે, તો એ આખો મંદિર વાળી, ચોક વાળીને પોતું મારી દે ને બધું કરી નાખે. અરે વાસણ ઉટકી નાખે. આપણે સત્સંગમાં કરોડોપતિના ઘરે જન્મ મળ્યો હોય, બહુ મોટા ધનાઢ્ય શેઠ હોય, શેઠાણી હોય, અને અહીંયા આવે તમને ખબર ન હોય કે આ કરોડોપતિના ઘરેથી છે, પણ અહીંયા તમે હરિભોગ જ જમી લીધા પછી એની થાળી ઉટકવાની થાય કે તપેલા ઉટકવાના થાય, સાફ કરવાનું થાય, પોતા મારવાનું થાય, તો એ કરોડોપતિના ઘરે જન્મ હોય કે એના, તો એ સાફ સફાઈ કરે, સેવા કરે, એવું તમે જોતા હશો. પણ આપણે પૂછવા થોડું જ જવાય, અમને ખબર હોય કે ભાઈ આ વસ્તુ છે, આ થાય છે સેવા શેનાથી? સત્સંગથી, મહિમાથી. કે આ આપણને મળે ક્યાંથી? કયો ક્યાંય એવો જન્મ આવ્યો હોય અને વેઇટર થયા હોય તો શું કરીએ? આ વિદેશોમાં કોઈને કહેતા નહીં, જે છોકરાઓ જાય છે ને એમાં પહેલાં જે ગયા ને એ આ જ કરે છે. ત્યાં શોપમાં, મોટા મોલમાં બસ એ હાથમાં નેપકિન લઈને ફેરવા જ કરતા હોય, સાફ કર્યા કરે. મેં તો એક જણાને પૂછ્યું, મેં કીધું હું કરેલા, નામ નથી આપવું, મને કે ડબલ જોબ કરું છું. તે હું પહેલી વાર મેં આ જોબ શબ્દ સાંભળ્યો તે દી, ઘણા વર્ષો પહેલાંની વાત કરું. મેં કીધું જોબ એટલે શું વળી? મને કે નોકરી જોબ એટલે હું સવારે જોબ કરું ના, કે એવું હું કામ સવારે જોબ કર્યું સાંજે? એક જગ્યાએ સાનું મનવા જતો હોત કે એમાંય ન હાલે, 2 જગ્યાએ કરવી પડે જોબ. ઠીક છે, જોબમાં શું હોય વળી? નામ કેટલું આમ ઊંચું. મને કે એક જણો છે અન્ય, હું સવારે છે ને સંડાસ બાથરૂમ સાફ કરવા જાઉં છું. તે સવારે જાઉં છું સાફ કરવા? આ તો બિચારો નિષ્કામ ભાવે, નિષ્કપટ ભાવે બોલ્યો, અને સાંજે સફાઈ કરવા જાવ. એની ગાડીમાં પાછું પોતું, ડોલ, હાવણો જે કાંઈ હોય બધું લઈને જવાનું, અને ત્યાં એનું બધું સાફ કરી આવવાનું. એ સાફ કરે, દુકાન ઉપર બધું બગાડ્યું હોય એ સાફ કરે. બોલો, ત્યાં મોટા ભાગની દુકાનો દારૂ અને માંસની, એ બધું સફાઈ કરવાની. મેં કહેલા તને ચિત્રી ન ચડે તો બધુંય ચડે છે, પણ હવે જાવું ક્યાં? ફસાઈ ગયો છું. આના કરતાં મારા બાપાનું ખેતર 200 વીઘાનું બહુ સારું હતું, વાવ્યું હોત તો, પણ હવે અહીંયા આવી ચડ્યો છું. તો હવે પૂરું કરવું કે નહીં? તકલીફ છે બધી, પણ તોય હવે જો એ ક્યાંક જન્મ આવ્યો હોય તો બધું કરવું પડે, હાલે જ નહીં. બોલો,
ડ્રાઈવર થયા કંઈક થયા હોય કંડક્ટર તો શું કરવું પડે? આ નથી બસમાં નોકરી આવતી શું કરે? ગામે ગામ ફરવું પડે. કયો કંટાળો આવે? તે ક્યારેક સામેથી આપણને ગાડી ચલાવવાની સેવા મળે, કોઈ સંતોને કોઈ હરિભક્તોને લઈને જવાનું થાય, તે મોટા ભાગ માનવા પડે. એટલે આજ આપણા મોટા ભાગ. હે, સત્સંગથી આત્મા આખે આખો બદલાઈ જાય છે. કયો કેટલાય એવા પ્રસંગો છે. એટલે કીધું કે ભાઈ વાવ્યું હોય ને તો ઉગે ઉગે ને ઉગે. આ વાવ્યું છે તે કંઈક ઉગ્યું છે. ખ્યાલ આવ્યો? હવે લણવાનું જ છે. હરખો પાક આવે એટલે લણવાનું છે. આવો દિવ્ય સત્સંગ શ્રીજી મહારાજ એટલે મને તમને આજ્ઞા કરે છે કે અમારા આશ્રિતોએ 4 આજ્ઞા કરી. આપણે 4 દિવસ સાંભળીએ છીએ. કાર્ય સંગો અન્વહમ સતામ, સહસા વિદધિત ન ક્રિયા ભારવીની પંક્તિ પણ કવિની આપણે સાંભળી હતી. કોઈ પણ કાર્ય અમારા આશ્રિતોએ વિચાર્યા વિના, વ્યવહારિક વાત હોય એ વિચાર્યા વિના ન કરવી. અને ધર્મ સંબંધી કાર્ય એમાં પાછો વિચાર ન કરવો. ફેર એટલો પડી જાય, જેમાં વિચારવાનું છે એમાં વિચારતા નથી, અને જેમાં વિચાર લાંબો કરવાનો નથી ન્યા વિચાર કરીએ. કયો સત્સંગ કરવાનું થાય, પૂજાપાઠ કરવાનું થાય, માળા કરવાનું થાય તો કે વિચારીને કહેશું. એટલે ભાઈ ન્યા વિચારવાનું નથી. આજ જાગ્યા એટલે કાલથી સવાર અને પૂજા ચાલુ કરો, માળા ચાલુ કરો, ભજન ચાલુ કરો. જેટલું વધારે વહેલા કરશું એટલા વહેલા પહોંચ્યું. તમે જો હાલવા માંડો તો પંથ વહેલો કપાય કે નહીં, અને મોડા ચાલો તો મોડું થાય, અને પછી ત્યાં તડકો થઈ જાય. છેટા જવું હોય પેલા હાથ પાડતા, એ છેટે જવું હોય એ વહેલા ઉઠજો, વહેલા જાગજો. ધર્મશાળામાં એક રાખ્યો હોય દરવાણી, યાત્રાળુઓ બધા ઉતર્યા હોય ધર્મશાળામાં, વહેલો 4 વાગે 3 વાગે હાથ કરે. એ છેટે જવું હોય વહેલા જાગી જાયજો, પછી તડકો થઈ જાહે, પછી ચલાશે નહીં. એમ છેટે જવું હોય વહેલા જાગજો, અને ન જવું હોય હુતા રહેજો. હા, ઓલા બાયુ માણા હતા ને તે ભાઈના ધણીને જગાડે, હા એ જાગો ને, એ જાગો ને. તે ઓલો જાગે જ નહીં. બાયુ માણા 1 વાર 2 વાર 3 વાર 4 વાર કે જાગો કે, પછી કંટાળ્યા તક તો હુતાર્યો કે, અને ઊભો થયો. એ કે આખું ગામ મને મિસ્ત્રી કે તું હુતાર્યો કે. તોય ખીજાણો, હવે આનું શું કરો? હે, પણ નથી જાગવું. કયો અને જાગતા હુતા હોય ને એ કોઈ દી ન જાગે. હૂતો માણા જગાડવો હારો, પણ જાગતો માણાને જગાડવો કઠણ છે. ભગવાને બહુ દયા કરી છે. મેન તમે કલ્પના નહોતી કરી કે આવી શિક્ષાપત્રી આપણને પ્રાપ્ત થાય. હે, અને એના ઉપર સંતોએ જે ભાષ્ય અને વ્યાખ્યાઓ કરી છે, આ બધું ન હોય તો આપણને શિક્ષાપત્રી સમજાય કેમ? એ તો કરુણા કરીને એ જ વખતે એના ઉપર મોટા મોટા સંસ્કૃતમાં ભાષ્યો થયા કે સ્વામિનારાયણ ભગવાનને કહેવાનો હાર્દ આવો છે, એને તમે સમજજો. 212 શ્લોક લખ્યા એટલે એટલું જ નથી, પણ એનું રહસ્ય બહુ ઊંડાણ ભર્યું છે, અને એનાથી સુખ થયું છે મોટા મોટાને. કયો બાકી જો ગમે એટલું આપણે કરીએ એ બધું લેખે જ છે. સેવા પણ જરૂરી છે, પણ નકરી સેવાથી પણ કામ નથી થતું. આ સત્સંગમાં એવા પણ હતા, તમે માનશો નહીં, આખો અન્નકૂટ કરતા હતા 1 લાખ. તો આજે આ સત્સંગમાં નથી. બોલો, ક્યારેક તમને આવે બતાવવું હોત કે ભાઈ આ હતા, સાધુમાં હતા, પણ કોઈ દી સમાગમ ન કર્યો, વાતું ન સાંભળી, અને એવું કહેતા હતા કે તમારે કોઈની જરૂર નથી, હું એકલો અન્નકોટ કરી નાખીને. આખો અન્નકોટ, બોલો કેટલી આઈટમો, ગણાય નહીં એટલી. 3 રાત જાગી અને છેલ્લા દિવસો હોય દિવાળીના, આખો અન્નકોટ કરતા હતા. અને આજ સત્સંગમાં નથી રહ્યા. શું કામ? કોઈ દી સાધુ પાસે બેઠા નહીં, સમાગમ કર્યો નહીં, કોઈ દી અંતર ખોલ્યું નહીં. તો પરિણામ શું આવ્યું? તે હવે હોટલ કરીશ, પાક હજી પાછું ધંધો એ જ રાખ્યો ચાલુ. હે, તો બધાએ એણે 1-2 જણા એવા છે, ધંધો એનું જ રાખ્યો.
પણ એને ખબર ન રહી કે હું ક્યાં હતો અને ક્યાં પહોંચી ગયો. પણ જો રાખ્યો હોત સમાગમ તો કામ થાત, અને બહુ મોટું કામ થઈ જાય છે. કયો? એટલે આવી શિક્ષાપત્રીની આજ્ઞા ભગવાનના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ. અહીં 36મો શ્લોક પૂરો થાય છે કે આપણને પણ આ આજ્ઞા પ્રમાણે વર્તવાનું બળ મળે, ભગવાન કૃપા કરે, સારી સદબુદ્ધિ આપે, સંતના સમાગમનું મહત્વ મને ને તમને સમજાય, અને આખીરીએ સમાગમ કરીને ભગવત સ્વરૂપમાં પ્રીતિ થાય, મહિમા સમજાય. એવું હે મહારાજ અમારા દ્વારા કરાવજો, અને કૃપા કરજો કે તમારી વાતોને અમે સમજી શકીએ. આટલી સદબુદ્ધિ પ્રદાન કરજો. આ સાથે અહીંયા આજની કથાને વિરામ. આવતીકાલે આપણે 37મો શ્લોક એનું શ્રવણ કરશું.